ગરીબ હોય ચાહે કોઈ કરોડપતિ હોય, પણ દરેક મનુષ્યનું મોટામાં મોટું દુઃખ શું છે? બધું હોવા છતાંય એ ચિંતાઓથી ઘેરાયેલો હોય. ચિંતાઓથી ઘેરાયેલો વ્યક્તિ હંમેશા દુઃખી ન દુઃખી. તો જો બાળપણમાં જે આનંદ હતો, બાળપણમાં આનંદ હતો ને, બાળપણ બધાને યાદ હશે. અત્યારે આટલા મોટા થઈ ગયા તો યાદ તો એવું આવતું હશે, કોઈક જૂના મિત્રો મળે, કોઈ જૂની બેનપણી મળે ને, તો નાનપણની બાળપણની વાતો યાદ કરે કે આપણે આ રીતે રમતા હતા, આવું હતું આવું હતું. આ શું ખોટું? પોતાના ગામનું વર્ણન કરે કે આપણું ગામ તો પહેલાં આવું હતું. અત્યારે તે 50 વર્ષનો વ્યક્તિ થઈ ગયો હશે ને એને તે એનું બાળપણ યાદ આવતું હશે. કેમ યાદ આવતું હશે? કે બાળપણમાં એક અલૌકિક આનંદ હતો, આનંદ હતો. આજે નાનો દીકરો હોય, ભલે એના ઘરમાં ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ એ નાનો દીકરો હશે ને એ આનંદિત હશે. ભલે કદાચ મરચું રોટલો ખાતો હોય, પણ મરચું રોટલામાં આનંદિત હશે, ખુશ હશે. કેમ કે એનો તો વિશ્વાસ છે નાના દીકરાને, શું કે મારા જે વસ્તુની જરૂર હશે ને એ મારા મમ્મી પપ્પા લઈ આવશે, તો હું શું લેવા ચિંતા કરું? એટલા માટે આનંદિત રહે. આ શું ખોટું? એવો ભરોસો હાલ કોઈ 50 વર્ષના વ્યક્તિને અત્યારે હાલ થઈ જાય ને કે મારા માતા પિતા અસલ, તો આ મારો ભગવાન, આ મારી માતા છે, જેવો વિશ્વાસ થઈ જાય ને, તો એ જ બાળપણનો આનંદ અત્યારે હાલ લાવી દઉં. કોઈ ચિંતા જ ના રહે. તમે હસતા હસતા જ રહો 24 કલાક. આ સત્ય છે. મારું દુઃખ કોઈ સમજી નહીં શકતું. આ મારું દુઃખ દૂર કરવા માટે એવા દુઃખ જેટલો દૂર કરવાના પ્રયાસ કરે એટલો અંદર દુઃખમાં ડૂબતા ગયા. હવે શું થશે? ત્યારે ભગવાન, કોઈ બી વ્યક્તિને ભગવાન ઉપર નજર જાય, ખારું એ ભગવાન હવે તમે જોવો છો ને કે હવે મારું કોઈ રહ્યું, ત્યારે અસલી ભક્તિ જાગે ને, જેને ભક્તિ અસલી જાગવાની હોય, ભગવાન એમના શરણે સ્વીકારવાના હોય ને, એના જીવનમાં ભયંકર દુઃખ આવે છે. આટલો વિશ્વાસ રાખજો. એ ચોરી કરવા વાળો વ્યક્તિ તો અત્યારે સુધરી જાઓ, અત્યાર સુધી જે કર્યું એ, પણ માં હવે નહીં કરીએ, તારા ભરોસે. હે રામ, હવે અમારે ખોટું કરવું, બસ હવે તમારા શરણે તમારી ભક્તિ કરવી છે, અને અત્યાર સુધી જે ખોટું થયું છે એની માફી માંગો, એનો પશ્ચાતાપ કરો, અને રામ નામ જપ કરો, અને બસ કબૂલો રોજ કે અત્યાર સુધી બહુ ખોટું થયું છે, પણ હવે થવું કરવું, સુધરી જવું. સુધરી જાઓ તો ભગવાન માતાજીને દયા કે જીવનમાં ગમે તેવી દુઃખ આવી જાય, જીવનમાં કંઈક નાની મોટી ઘટના બને, ઘરમાં કોઈનું અચાનક મૃત્યુ થઈ જાય, કોઈ પ્રિય વસ્તુ છૂટી જાય, કોઈ પ્રિય વસ્તુનો ત્યાગ થઈ જાય, કોઈ વસ્તુ નષ્ટ થઈ જાય, કોઈ વસ્તુ ભાગી જાય, તૂટી જાય, ફૂટી જાય, ક્યારેય તે અફસોસ કરતા, ક્યારેય તે એ વાતને લઈ આખી જીવન તમે દુઃખી થતા. આ તો પછી સમય જ એવો છે. જે વસ્તુ તમને નુકસાનદાયી હશે એ તમારાથી છૂટી જશે. આ સત્ય છે. ગમે તેટલા ઉપવાસ કર્યા હોય, ગમે તેટલા રવિવાર ભર્યા હોય, ગમે તેટલા પુનદાન કર્યા હોય, ગમે તેટલી દીવાબત્તી પૂજા પાઠ કરી હોય, છતાં એ ક્યારેય કંઈ ના બતાવવામાં આવે. ઉપરથી એવું કહેવો જોઈએ, એ ભક્ત એવું કહેવો જોઈએ કે માં જેટલી ભક્તિ કરવી જોઈએ ને એટલી તો માં નહીં થતી મારાથી. દરેક ઉપર દાડો કદાચ મોડા મોંઘરી નાખીને જોતા ના રહી જાત, મારું નોમ રોમ વારી મેળવી. કૃપા માની એવી હોય, અત્યારે જીવન જે સંઘર્ષમય લાગતું, કઠિન લાગતું, મુશ્કેલ લાગતી, ડગલે ને પગલે તમને દુઃખો ઊભા થતા હોય, એક કંઈક વસ્તુ સારું થાય ને કંઈક બીજું નુકસાન, કંઈક સારું થાય ને કંઈક ત્રીજું નુકસાન, સંઘર્ષમય લાગતું હોય, અને સંઘર્ષોના કારણે તમને ચિંતાઓ રહેતી હોય રાત દિવસ, ક્યારે સારું થશે, ક્યારે સારું થશે, ક્યારે સારું થશે. પણ મારો સંગ જેણે જેણે કર્યો હશે ને
એને જીવનમાં કદાચ પરિસ્થિતિ બદલાય કે ના બદલાય, શું પરિસ્થિતિ કદાચ બારે જા ધામ આવીને એકદમ બદલાય કે ના બદલાય, પણ એની ચિંતાઓ 100% જતી રહી હશે. એની ચિંતા નહીં હોય કાલ શું કરીશ, એની ચિંતા નહીં હોય. જે મારો વાલો ભક્ત હશે, જે મારો કૃપાપાત્ર ભક્ત હશે, એને એ વાતની ચિંતા નહીં હોય કે કાલે હું શું કરીશ. ભલે એન જોડ રહેવા ઘર ના હોય ને, છતાં એ ઘરની ચિંતા કરે નહીં કે મારા પોતાનું ઘર નહીં, કાલ હું ચમનો રહીશ, મારા પરિવારનો ચમનો રાખીશ. એને વિશ્વાસ છે કે મારી ખુખાર મેલડી બેઠી છે. હા, તો કેમ ક્યારે આ ચિંતાઓનો નાશ થઈ જાય? અત્યારે તો રાત્રે ઊંઘ નહીં આવતી હોય, હરખી ઊંઘ નહીં આવતી હોય, કેમ કે દિવસ એ બધા સાંસારિક કાર્યોમાં રચ્યા પચ્યા હોવ, કંઈકનું કંઈક લેવડ દેવડ કરવાની, આલવા કરવાનું, કંઈકનું કોઈ મેણા ટોણા માર્યા, કોઈ ઝઘડા થયા, કોઈ કંઈકનું તમારી વસ્તુ લઈ લીધી, આ કર્યું તે કર્યું, એમ આખો દાડાની જે પ્રક્રિયા થઈ એ રાત્રે ઊંઘો એટલે આખો દિવસની થયેલી પ્રક્રિયામાં રાત્રે ઊંઘો એટલે બધું ચિંતન થાય. કોઈ બોલી ગયું હોય એ તમને વારંવાર પડઘા પડે, કોઈ મેણું મારી ગયું હોય તોય વારંવાર પડઘા પડે, કોકના પૈસા આલવાના હોય એ ચિંતા, તારીખ હપ્તાની આવી હોય 4 દાડા બાકી હોય તોય ચિંતા. મતલબ ચિંતાઓથી માણસ ઘેરાયેલો રહેશે ગમે તે રીતે, કરોડપતિ હોય ચાહે ગરીબ હોય. ચલો મારી કૃપાથી, ભગવાનની એવી કોઈ માયાથી, લીલાથી તમને કદાચ એવો ચમત્કાર થઈ જાય અને અચાનક તમે 40 વર્ષના હોવ, બરાબર, કે 45 વર્ષના હોવ, અને અચાનક ભગવાનની કંઈક માયા લીલા રચનામાં કદાચ કૃપા થઈ જાય ને તમે પાછા બાળપણમાં જતા રહો તો કેટલા ખુશ થઈ જાઓ. થઈ જાવ ને. હા, તો હું માતા એવું કહીશ કે બાળપણમાં ચિંતાઓ નથી. ચિંતાઓ કેમ નથી? કે તમને ભરોસો હતો પોતાના માતા પિતા પર કે મારે ગમે તેની વસ્તુની જરૂર પડશે તો મારી મમ્મી મારા પપ્પા દુનિયામાંથી લાવીને મને એ વસ્તુ હાજર કરશે ને. તો જો એવો ભરોસો અત્યારે ભલે 40 વર્ષના હોય, 30 વર્ષના હોય, 50 વર્ષના હોય, 60 કે 70 વર્ષના હોય, એવો ભરોસો હાલ કોઈ 50 વર્ષના વ્યક્તિને અત્યારે હાલ થઈ જાય ને કે મારા માતા પિતા અસલ, તો આ મારો ભગવાન, આ મારી માતા છે, જેવો વિશ્વાસ થઈ જાય ને તો એ જ બાળપણનો આનંદ અત્યારે હાલ લાવી દઉં, કોઈ ચિંતા જ ના રહે. તમે હસતા જ રહો 24 કલાક. આ સત્ય છે. જેટલું બાળપણમાં શું, જેટલું ખાવું હોય જરૂર હોય એટલું જ માગતા ને. બસ થોડું ખાવાનું મળ્યું એટલે ખાઈ તરત રમવા જતું રહેવાનું, જેટલું જરૂર હોય એટલું જ માગતા. પણ આજે સમય એવો છે કે જરૂર કરતાં વધારે માંગશે તમારી. પણ છતાંય હું માતા એવું કહીશ કે જો આ મારો વાતનો વિશ્વાસ તમને થતો હોય તો આ મારા માર્ગ ઉપર આગળ વધશો ને. માતા એવું કે જીવનમાં કોઈ જાતની ચિંતા નહીં રહે. અને આનાથી મોટું સુખ શું છે? કરોડપતિ, અજબોપતિ વ્યક્તિ, મોટા બંગલામાં રહેનારા વ્યક્તિ તે રોજ રાતે એવું વિચારતો હોય જ્યારે ચિંતાઓથી ઘેરાયેલો હોય ત્યારે કે આ કરોડો રૂપિયા શું કામના? એના કરતાં ચોક ગામડામાં મને ચોક હારો જન્મ થયો હોત ને, મરચું રોટલો ખાઈને શાંતિની જિંદગી જીવત. આ કરોડો રૂપિયા હોવા છતાંય હું દુઃખી છું. જે કરોડપતિ અજબોપતિ હશે એની આવી અવસ્થા હોય. કદાચ કોઈ હશે કરોડોપતિ, તેમને ખબર હશે. સાચી વાત છે મારી. એને જેટલો પ્રેમ કરું છું, શું મારા ભક્તોને એટલો વાલ પ્રેમ ના કરી શકું? કરી શકું ને. હા, તો મારે એવો પ્રેમ દર્શાવવો છે કે માં શું છે, માં શું છે. એ માની મમતા, માનો પ્રેમ હજુ કોઈ અનુભવ નહીં કર્યો. એક વખત અનુભવ થાય ને તો તમે મારા માટે બધું છોડ દો. પણ આ વાત સત્ય છે. પણ મારું ક્યારે બનાશે? મારું જ્યારે કામનાઓ છોડ દેશો, ઈચ્છાઓ છોડ દેશો. આ વાત બધાને લાગુ નહીં પડે હો. જે મારા વાલા ભક્તો છે, જે મને ગુરુ તરીકે માને છે, જે ભગવાન તરીકે કદાચ મને માતાને માને છે,
એવા ઘણા એવા ભક્તો છે, એને આ વાત લાગુ પડે. શું એના આ વાત લાગુ પડે કે કોઈ જાતની ચિંતા કર્યા વગર બસ ખાલી ભરોસે મૂકી દે ને કે મારે મારી માં જેને જ્યારે જરૂર પડશે ને ત્યારે વસ્તુ મૂકી જ દેશે, હાજર કરી જ દેશે. એને એવો ભરોસો હોય ને તો હું માતા એવું કહીશ કે તમે ખાલી વિચાર કરો ને અને વસ્તુ હાજર કરું, એનું નામ હું માતા છું. હવે તમને મારા દીકરાના મારા પ્રેમના અનુભવ, ભક્તિના અનુભવ તો મારા ના બહુ દર્શાવાય, પણ છતાંય તમને ભરોસો માટે કહું છું. મારા દીકરાના માથામાં જે તેલ નાખતો હોય ને, કંપનીનું તેલ, એ તેલે તે જો કદાચ લેવા ગયું હોય બજારમાં, કે મારી જે તેલ નાખે છે તેલ લેવા ગયું હોય બજારમાં, બરોબર, અને એ તેલની જગ્યાએ બીજું તેલ લઈને આવ્યા, મારા દીકરાએ તેલ નાખ્યું. નાખ્યા પછી કીધું કે મને જે ફાવે છે, મતલબ બધાનું અલગ અલગ હોય ને, હા, તો જે મને ફાવે છે એ તેલ નહીં, આ તો બીજું લઈને આવ્યા. પણ બોલ્યો નહીં, એને નાખી દીધું. ખાર હેડો, જે લાયા છે હવે ચાલશે, એને નાખી દીધું. જે સેવક લઈને આવ્યો હતો ને તેલ બીજી કંપનીનું, એના સપનામાં જઈને હું એવો ઠપકો આલતી હોય કે મારો દીકરો જે કંપનીનું તેલ નાખતો હોય ને એ જ તેલ લાવવાનું, બીજું નહીં લાવવાનું. આટલી નાની વાત, મારી વસ્તી ઘરની વાત શું કરું, માથા. આ વાતે ક્યારેય સંતોષ ના રખાય. હજુ વધારે ભક્તિ કરું, હજુ વધારે ભક્તિ કરું, અને ભક્તિ આગળ થતા એવા ભક્તિમાં રંગાઈ જશો ને પછી તો શું કહું. અનુભવ માટે શબ્દો નહીં મારે કહેવાના, ઓછા પડે, ટૂંકા પડે છે શબ્દો એ આનંદનું વર્ણન કરવા માટે. એના માટે તો તમારે જાતે ભક્તિ કરવી પડે અને જાતે અનુભવ કરવો પડે. તારા મારી વાત સમજી શકો કે માં શું છે, શું અમુક શબ્દો એથી સમજાવવાનો પ્રયાસ કરું, પણ મને માતાને પૂરેપૂરી સમજવા માટે, મારો વાલ અસલ પ્રેમ જોવા માટે મારી ભક્તિ કરવી પડે, અને ભક્તિ કરી અને મારી કૃપાની અનુભૂતિ કરવી પડે. તાર તમને ખબર, શબ્દોથી કોઈ સમજાઈ શકે તો ભક્તિના માર્ગે આયા છો ને બધાય. કોણ કોણ? બધાય. હા, તો પોતાની કુળદેવીએ સ્વીકાર્યા છે એવો વિશ્વાસ રાખજો. મારા જેવી મેલડીએ સ્વીકાર્યા છે, અને આ સ્વીકાર્યાનો પ્રમાણ શું છે? તમને દિવસે દિવસે ચાહના વધે છે, વિશ્વાસ વધે છે. તકલીફો આવા છતાંય તે વિશ્વાસ વધે છે, અને વધતા વધતા વિશ્વાસ એટલો બધો વધી જશે, એટલો બધો વધી જશે. 24 કલાક એવો વિશ્વાસ થઈ ગયો, 24 કલાક મારી માં મારી જોડે રહેશે. એ દિવસ મોનજો, તમારા જીવનનું કલ્યાણ થઈ ગયું. હજુ તો જ્યારે મઢમાં બેઠા હોય, જ્યારે બારેજા ધામમાં બેઠા હોય, જ્યારે કોઈ માતાજીના આગળ જાઓ ત્યારે થોડો વિશ્વાસ થાય, પણ 24 કલાક માં હાજર છે, 24 કલાક માં અમને જોવે છે, માં અમારી જોડે છે, એવું જો લગીન અનુભૂતિ નહીં થાય, વિશ્વાસ નહીં થાય, તો લગીન કશું થવાનું ખાલી વાંટા ફેરાના આશીર્વાદ જ રહેશે. પણ 24 કલાક માં જોડે રહેશે એવો વાતનો વિશ્વાસ રાખજો. દેખાતી નહીં એટલું જ, શું દેખાતી નહીં એટલું જ. હવે તમે એવું વિચારતા કે મારી માતાજી હોય છે, દેખાતા કેમ નહીં? તો શું માતાજી 24 કલાક દેખાતા ફરે તો શું થાય? આ માણસો છે ને, શું કહું, મને તે મ્યુઝિયમમાં મિલ દે. હા, શું ખોટું? આમ મઢાઈ લોક માર દે, તારા ચોય જવાનું જ નહીં. હા, શું ખોટું? દેવી શક્તિ ક્યારે પ્રગટમાં દેખાય? તો અર્જુનજીએ કીધું કે હે કૃષ્ણ ભગવાન, મને તમારા અસલી સ્વરૂપના દર્શન કરાવો. જો તમે ભગવાન હોવ તો આ તો તમે મનુષ્યના રૂપમાં ઊભા છો મારી સામે, પણ તો જો તમે પરમાત્મા છો, મને વિશ્વાસ છે, પણ તમારા અસલી સ્વરૂપના, દિવ્ય સ્વરૂપના દર્શન કરાવો, વિરાટ સ્વરૂપના દર્શન કરાવો. એવી પ્રાર્થના કરીને ત્યારે ભગવાને કીધું, ભલે તારી આ પ્રાર્થના સાંભળીને હું તને વિરાટ સ્વરૂપના દર્શન કરાવીશ, પણ
આ બે તારી આંખોથી મારા દર્શન થશે, એના માટે દિવ્ય ચક્ષુ પ્રદાન કરવા પડશે મારે. જેણે જેણે મહાભારત ભગવદ્ ગીતા વાંચી હશે, જોયું હશે મહાભારત, એને ખબર હશે. ત્યારે કૃષ્ણ ભગવાને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા, મતલબ નેત્ર પ્રદાન કર્યા દર્શન માટેના. ત્યારે અર્જુનજીએ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના દર્શન કરી શક્યા. હવે આ બે નરી આંખોથી માણસ એવું કે મેરડીમાં હોય તો મને જોવા મળે, દેખાય તો હું માનું, મારું આ કામ થઈ જાય તો માનું. એટલે મેરડીમાં સસ્તી છે, કાથમાં આવી જાય, એમ આવી જાય, કોઈના ચઢાએ ચડી જાય કોઈ મેલડીમાં. હા શું ખોટું? ચેલેન્જ મારે ચડી જાય ના ચડે કોઈ દાડા. માતા માતા એમ કે ભાઈ તું નહીં માનું, મારું શું આગું પાછું થવાનું છે? મારા તો હજારો કરોડો ભક્તો છે, બે પાંચ નહીં માને શું ફરક પડે? પણ ક્યારે માતાજી જોડે આ રીતે ટૂકારાથી વાત કરાય? એને શું આપી દીધું છે તમે એને ટૂકારો કરી શકો? હા, હજુ પ્રેમ આપી દીધો હોય, એને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય, પછી તો માને ઓંગરી કરી કરીને ટૂકારા કરી કરીને બોલો ને તોય મારા જેવી માન વાલું લાગે. આ શું ખોટું? ભાઈ તો ટૂકારા કરીને બોલો કે ચો જઈ, ઓંગરી કરીને બોલો ને તોય મને મીઠાશ લાગે, આનંદ આવે કે મારો ભક્ત છે, એણે મારા શરણો મારું આખું જીવન સમર્પિત કરી દીધું છે, મારી ભક્તિ કરે છે, મારી ઉપાસના કરે છે. તો માય તે ઠપકા હોંભરે ને, એવા ભક્ત બનવા જોઈએ. તારે માં ઠપકા હોંભરે. આજના માણસો જેમ પહેલાના ગઈડ્યા મેણા મારીને માતા જોડે કોમ કરાવતા, અમુક ધૂણતા, કોઈ ધૂણતો હોય કોઈ દીકરો તેને મેણા મારે, ચોથી આ મોડા મગ ભર્યા છે, બોલ ને આમ ને તેમ ને, વાત કરવાની કોઈ સભ્યતા નહીં. ચોથી માતાઓ જવાબ આલે. મારા દીકરાને કોઈ હમણાં આવીને એવું કે મોડા મગ ભર્યા, બોલ ને ચોજે માતા, તો નવરી સુધા આવું એમ? આ શું ખોટું? કોઈને વાત કરવાની સભ્યતા નથી. અને એ બધું જોઈ આજના માણસો બધું ચાલુ કર્યું. કોઈ દીકરો ઘરમાં નાનો દીકરો ધૂણે હોય ને તો એના ચીટલાય મેણા મારે, તું ચામુંડ માતા હોય તો બોલ હેડ. મતલબ જેટલી જાતના મેણા મારે. પણ માતા બચારી બોલવું હોય, કોઈના કોઠે આવે એને કહેવું હોય, કંઈક સંદેશો આપવો હોય, પણ આયા પહેલા તો આવા મેણા મારતી હોય આજની વસ્તી. ચોથી માતાઓ હાથમાં આવે. મને માતાને બિરાજમાન કરીને મારી વસ્તી કોઈ પ્રમાણ નહીં માગ્યું કે મારી તું મારા ઘેર બેઠી હોય ને તો અમારું ભલું થઈ જાય તો હા ચૂક તું અમારા ઘેર બેઠી, એવું નહીં કીધું. કે સોદોય નહીં કર્યો કે માં અમે તને બેહાડીશું, તું અમારું ભલું કરજે. બસ ખાલી કીધું કે હું જાગૃત થઈશું, તમારી બાપ દાદાની પેઢીની માતા, મને અપનાવી લો. કોઈ પ્રશ્ન કર્યા વગર, કોઈ પ્રમાણ માગ્યા વગર, કોઈ સુખની આશા કર્યા વગર, બસ મારા દીકરાએ મારી વસ્તી બધા ભેગા થઈને બિરાજમાન કરીને મને મારા વધામણા કરીને સ્થાપના કરી દીધી. અને મને ભાવ ભક્તિ જ આલી, ભાવ ભક્તિ આલ્યા પછી 3-4 વર્ષ સુધી તો એમના ચપ્પલ નતા રવા દીધા, તોય મારા દીકરાએ કોઈ મેણું નહીં માર્યું. તારે આવી માતા એના કોઠે બોલે છે, આટલું સત્ય છે. કેમ? પરીક્ષા કસોટીથી પાર પડ્યા. આ તો સેજ ભક્તિ કરી નહીં, સેજ દુખાયું નહીં, માતા મેલો, ખુખાર મેલડી ખોટી. જે માર પડતો હોય બંધ થઈ જાય. જે ખાલી તમે જે કર્મો કર્યા હોય, જે ગુનો કર્યો હોય એની સજા જ બાકી રહે કે નહીં? તો એ ચોરી કરવા વાળો વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં લઈ જાય, પોલીસ વાળા એના શાસન હેઠળ લે અને ગુનો કબૂલાવવા માટે એને પૂછપરછ કરે. તો બોલે નહીં તેને દંડા મારે ને 2-4 મારે છતાંય ના બોલે, બીજા 8-10 દંડા પડવા મળે. અને બરોબર મતલબ દંડા પડે ત્યારે એ વ્યક્તિ બોલી જાય, ઘા ગળી જાય. આ શું ખોટું? જીવનમાં ખાલી સુખ ને સુખ જ આવતું હોત તો જીવન જીવવાનો કોઈ અર્થ ખરો? આ શું ખોટું? ખાલી સુગંધ જ હોત, દુર્ગંધ ના હોત તો સુગંધની કોઈ મહત્વ ખરું? ખાલી રાત જ હોત, દિવસ ના હોત, શું ખાલી દિવસ હોત કે રાત ના હોત તો દિવસનું કોઈ મહત્વ રહેત? રાત છે તો દિવસ હારો લાગે છે, દિવસ છે તો રાત હારી લાગે છે. દુર્ગંધ છે તો સુગંધ હારી લાગે છે. તેવી રીતે દુઃખ છે ને તો સુખ હારું લાગે, નકર સુખય બેકાર છે. ભગવાને બધી વસ્તુની વિરોધી વસ્તુ બનાવી છે. આ વસ્તુનો સ્વીકાર કરો, એક્સેપ્ટ કરો, કોઈ વિરોધ કર્યા વગર, તો કંઈક
જીવનમાં કૃપા થાય. નહીં તો ખાલી અગરબત્તીઓના ધુમાડા કરવાથી નિવેદો આલીને એવું વિચારતા હોય કે અમે માતાને ખરીદી લઈએ, તો આ તમારો ભ્રમ છે. 25 રૂપિયાનો લાલચ બતાવીને માતાને હોનાનું 76 ઉડાડીને પહેરાઈને હવે વિચારો ખુખાર મેળવીને ખરીદીએ તો આ બધો ભ્રમ છે. કશું થાય એના માટે આ જે પ્રમાણે મેં કીધું એ પ્રમાણની ભક્તિ કરવી પડે. અને ભક્તિ વગર કશું થવાનું નહીં. તમે આ મારી વાતનો તમે વિશ્વાસ કરો કે ના કરો, પણ જે સત્ય છે એ સત્ય જ રહેવાનું છે, એ મિથ્યા થવાનું. ભક્તિ વગર કશું પોંદડું જીવનનું હલવાનું નહીં. થોડાક સમય સારું લાગશે, ચોકથી પૈસા આવી જાય, જમીન બમીન વેચાઈ, ચોકથી આકસ્મિક ધન લાભ થયો, ક્યાંક નોકરી ધંધો સારો સેટ થઈ ગયો, પગાર વધી ગયો, એટલે તમને સારું લાગે હા સુખી સુખી સુખી. પણ અત્યારે સુખી છો શાંતિ રાખો, દુઃખ આવશે. અને અત્યારે દુઃખી છો તો વિશ્વાસ રાખો કાલ સુખ આવશે. આ શું ખોટું? કોનો જીવન એવું છે કે જેના જીવનમાં દુઃખ નહીં આયા? પણ તમારી એક જ માન્યતા છે, ગ્રંથિ છે, હું એકલો દુઃખી, હું એકલી દુઃખી. શું? હું એકલો દુઃખી અને હું એકલી દુઃખી. તમને એવું લાગે છે કે હું એકલો દુઃખી? આ જેટલા ભગવાન માતાજીથી વિમુખ છે ને એ બધાને એવું લાગે છે સારું હું એકલો જ દુઃખી છું. આ બધા જો ચેવા સુખી છે, શું બીજાને જોઈને એવું કે આ ચેવો સુખી છે, જો શાંતિથી ગાડીમાં ફરે છે આ તે. પણ એ ગાડી વાળો ગાડી ચલાવતા એનું ટેન્શન લેતો હોય. બરસ ઊંઘી લો. અરે આવી સુગંધ તો સ્વર્ગમાં નહીં, બેકુંઠ ધામમાં નહીં આવી મને. આટલી જબરજસ્ત પ્રોડક્ટ કોણ બનાવ પટેલ? 25 રૂપિયાની એક. અરે ભગવાન, કારીગરને ઇનામ આલવું પડશે. બોલો પણ આ શું કેવું? આ શું કેવું? પણ જો કહી દઉં, બોલો. ભાવિકોને એક નમ્ર વિનંતી, આપણે શ્રીફળ ચુંદડી અગરબત્તી ચુંદડી કશું લાવશો ને, પણ માતાજીના સાનિધ્યમાં રામ રામની બુકની માનતાઓ રાખજો. કે હું 5 કે 25 કે 50 અહીંયા સેવા પેટે આપીશ. કોઈ વાતની સેવા માટે મેં કોઈ દાડ કોઈ આગ્રહ નહીં કર્યો, પણ રામ માટે તો હું ભીખ માગી લઈશ. આજ લગીન કોઈ પોતાના મંદિર માટે તે ખુખાર મેલડી હાથ લોબો કર્યો, દાનનો આગ્રહ કર્યો, કોઈ ભાડા માટે તે આગ્રહ કર્યો. બારેજા ધામમાં આવનારા તમામ ભક્તો જાણે છે કોઈ દાડ કોઈ વસ્તુનો આગ્રહ કર્યો, પણ રામ માટે તો મારે ભીખ માગવાનું થશે ને તો હું માગી લઈશ. તો તમારા અગર જો કદાચ શ્રીફળ ચુંદડી અગરબત્તી 50-60 રૂપિયાની લાવો, એની જગ્યાએ તમે રામ નામની સેવામાં કદાચ એ પૈસા 60 રૂપિયા આલશો ને તો એક 10 રૂપિયાની ચોપડી તો 6 ચોપડીઓ કોકની સેવામાં જશે, લખાશે, કોકનું કલ્યાણ થશે, તમારું થશે. એના માટે સ્પેશિયલ કહું છું પટેલ, કોઈ દિવસ મંદિર બાબતે આપણે સ્કેનર નહીં મૂક્યું, પહોંચ નહીં ફડાય, કશું જ નહીં. પણ હું આજ હુકમ કરું છું જાહેરમાં કે એ સ્પેશિયલ સેવા માટે એક સ્કેનર મૂકી દો, અને જેને જે પોતાની રીતે કદાચ કરવું હોય એ સ્કેનરમાં નાખી દેજો. જાઉં ખુખાર મેળડી આવું કહું છું, એની સેવા થશે. અને વિશ્વાસ છે મારા ભક્તોને કે ક્યારેય ખુખાર મેળડીના ધામમાંથી ક્યારેય કોઈ દાડ છેતરપિંડી થાય એ વાતનો તો મને માતાને ગર્વ છે. કેમ કે મારા ભક્તોને વાતનો વિશ્વાસ. તો કોઈ દા સ્કેનર કે પહોંચતો કોઈ દા જોવા નહીં મળી. પટેલ સ્પેશિયલ એના માટેનું સ્કેનર બનાવો. જો બોમણ હા સ્પેશિયલ સ્કેનર બનાવો, સ્કેનર મૂકો, અને એમાં તમારા રામ નામ જે કરશો ને એ બધી રામ નામની બુકો છપાશે. અને તમે માગશો એટલી તમે એમ કહેશો કે મારે આટલી 10 જોઈએ છે, બરાબર 10 જોઈએ તો 100 રૂપિયા નાખીને 10 ચોપડી તમે તમારા વિસ્તારમાં આલો, તમારા ગામમાં આલો, તમારા ફરિયામાં આલો, તમે જ્યાં બેહો ત્યાં તમે બધી જગ્યાએ રામ રામ બધા લખતા કરાવી નાખો. આપણે લક્ષ્ય બનાવીએ. જોડાશો આમાં? જોડાશો ને? આપણે એટલું બધું રામ નામ રૂપી ધન ભેગું કરી દઈએ કે કોઈ ધનની જરૂરત જ ના પડે. કરશો ને? પટેલા જાહેર કર દો. આજ લગી કોઈ દાડ મેં કીધું નહીં, પણ કહું છું કે રામ માટે તો ભીખ માગી લો. પેલા જીને દામ પ્યારે ઉને દામ દે દો,
जिन्हें दाम प्यारे उन्हें दाम दे दो मुझे राम प्यारे मुझे राम दे दो. મસ્ત ગાયું. મને રામ પ્યારા છે, વાલા છે, તો મને ભગવાન આપી દો. બરોબર ને? મને રામ આપો તમે, હું હામે તમે જે માગશો એ આપી દઈશ. જે માગશો એ આપી દઈશ. જાઓ, આ વચન આલું છું. તમે મને રામ આલો, હું તમને જે માગો એ બધું આલ દઈશ. રામ નામના બળથી જાઓ. તમારી બધી ઈચ્છાઓ જે કહે છે સારી ઈચ્છાઓ, ધર્મયુક્ત, ન્યાયયુક્ત, એમાં કોઈનું અહિત ના થાય અને તમારું ભલું ઈચ્છતી હશે એવી ઈચ્છાઓ જો તમે કરશો ને તો એ રામ નામથી તમારી બધી ઈચ્છાઓ, દરેક મનોકામના પૂર્ણ ના કરું તો મારું નામ રામવારી. રામ આનંદ થયો ને? પણ કરો, હું કહું છું કરો. એટલે એમાં કરો. હવે પટેલ મહારાજ મૌન તોડવું પડે એવું છે. સમજ્યા? આપણે બીજા ઉદ્દેશ માટે કોઈ દાડ જો કે મારી માગણી નહીં, હું મારા દીકરાને કોઈ દાડ હાથ એટલે લોબો ના કરવા દઉં. પહેલેથી એટલે ના પાડેલી છે કે દીકરા જો કદાચ કોકની જોડે માગીને બધું કદાચ દાન તો કોક કરશે પણ તું એમનો ગુલામ થઈ જઈશ. 50,000 લખાવશે ને